સયાજી હોટલમાંથી ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રીમાં આવતું હતું. મારા ધ્યાન ઉપર આવતા તરત જ કમિશનર સાહેબને મેં પત્ર લખ્યો કે સયાજી હોટલને સીલ કરો, એમના ડ્રેનેજ પાણીના કનેક્શનો બંધ કરો. વિશ્વામિત્રી નદી એક ઋષિમુનિઓની નદી છે. અહીંયા આગળ વિશ્વામિત્રીના તટ ઉપર મહાદેવના મંદિરો પણ આવેલા છે. તો જો ડ્રેનેજનું પાણી, દૂષિત પાણી મહાદેવના મંદિરોમાં જતું હોય એ કોઈ કાળે ચલાવવામાં ન આવે. એટલે કમિશનર સાહેબને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે આના પગલાં લેવા માટે કીધું છે. વોર્ડ નંબર 12 અને 13 અધિકારી કહી રહ્યા છે, પણ વોર્ડ નંબર 12માં હશે કે 13માં હશે, અત્યારે મેં 13ના અધિકારીને બોલાયા છે. 12ના એન્જિનિયર સાથે પણ મેં વાત કરી છે. આજે સ્ટેન્ડિંગની અંદર કમિશનર સાહેબને આના માટે કહું છું. કમિશનર સાહેબ એકદમ તટસ્થ છે. કમિશનર સાહેબ ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે કે કમિશનર સાહેબ કોઈનું પણ હશે ક્યાંય પણ ચલાવી નહીં લે, અને એની સૂચના કમિશનર સાહેબને અમે આપી છે. અને કમિશનર સાહેબે પણ અમને ખાતરી આપી છે કે બેન, કોઈ બી ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રીમાં આવતું હશે એ ચોક્કસપણે બંધ કરવામાં આવશે.